ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। श्रीहरिं परमानन्दम् उपदेष्टारमीश्वरम् कारणं व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम्। તો ગઈકાલે આપણે જોયું કે નિધિધ્યાસન એટલે કોઈ કલ્પના નથી કરવાની, પણ જે સત્ય છે એને જોવાનું છે. અને એના માટે આપણે આચાર્ય 15 અંગની વાત કરી. એમાંનું પેલું વાત કરી યમ, એટલે જે ઇન્દ્રિયોના સમૂહને સારી રીતે વશીભૂત થઈ જાય, ઇન્દ્રિયોના સમૂહ પોતાને અનુકૂળ થઈ જાય. એ ક્યારે થાય? કે જ્યારે બ્રહ્મ સર્વ રીતે જોયું ને, જોતા જજો આગળ. 104 થી આવે છે ને, તેને યમ કહેવામાં આવે છે, એનું દર્શન. અને પછી કોઈ પ્રયત્ન પણ ન કરો. પછી નિયમની વાત કરી. જે 5 નિયમ છે એમાં સજાતીય એટલે સમાન જાતિ કોણ છે બધામાં આ જગતમાં? તો એક છે બ્રહ્મ. અને એ બ્રહ્મને સજાતીય જાત, જે સજાતીય પ્રવાહ છે, તો સજાતીય જે વૃત્તિ છે એને ચાલુ રાખવી. અને વિજાતીય એટલે આજે દેહાત્મ બુદ્ધિ છે, સત્ય જગતમાં સત્ય તો બુદ્ધિ જ્યારે જ્યારે ઉઠે ત્યારે એને દૂર કરવાનું નામ નિયમ. અને એ બુદ્ધિ જે સાધક છે અથવા તો જે સિદ્ધ છે એ નિયમાત, નિયમ આપણે શબ્દ છે નિયમાત ક્રિયતે, અને એનું પરિણામ આવે છે પરમાનંદ, પરમ આનંદની પ્રાપ્તિ. ત્યાર પછી આપણને મૌનની પણ વાત કરી કે મૌન એના ત્યાગ છે. ઓકે, ત્યાગ પ્રપંચ રૂપસ્ય, ત્યાગ શરૂઆતમાં ભલે આપણે શરૂઆત કરીએ ત્યારે પહેલો ત્યાગ કરવો છે રાગ અને દ્વેષનો. પછી કર્તવ્યનો ત્યાગ એટલે કે સર્વકર્મ સંન્યાસ. પછી છે અહંકારનો ત્યાગ,
બરાબર, એ મોટો ત્યાગ છે. કર્તૃત્વનો ત્યાગ. પછી અહંકાર, કે હું જેને માનું છું આ દેહ, તો હું પોતાને કરતા માનું છું, એ કર્તૃત્વનો અહંકારનો ત્યાગ. અને એના માટે ઉપેક્ષે નામ રૂપે દેહ, એટલે નામ રૂપનો ઉપેક્ષા એટલે કે સર્વને આદર. ઉપેક્ષાનો અર્થ એવો નહીં કે એને ગણતરીમાં ન લેવું, પણ ઉપેક્ષા એટલે બધા સર્વને આદર. શત્રુ હોય કે મિત્ર હોય, બધાને આદર આપે તો શું થાય? જેથી કોઈ શત્રુ કે કોઈ વ્યક્તિ આવે તો મારું મન વિક્ષિપ્ત નથી થવાનું, કારણ કે મને ઉપેક્ષા કરું છે બધાને આદર. અને એ ચિદાત્મા એ હું છું એવું જે માનવું, એના માટે કહ્યું મહાન પુરુષ એને મહતામ પૂજ્ય. આ પ્રકારનો ત્યાગ એ મહાન એટલે બધા જો આ જ્ઞાન પ્રાપ્ત કરેલા એવા મહતામ એ પૂજ્ય છે, આદરણીય છે. કારણ કે સદ્ય મોક્ષો ભવતી, જેવો આપણે ત્યાગ કર્યો તરત જ મોક્ષ. જેમ કે સાવ સામાન્ય વાત, આનો અનુભવ મોક્ષનો, મુક્તિનો, આનંદનો. મોક્ષ કહીએ, મુક્તિ કહીએ કે આનંદ કહીએ, એનો અનુભવ તો બધાએ કર્યો છે. આજ અવાજ નથી આવતો તમારો કે ઓમ એટલે આપણે કે ત્યાગાત, જેવો ત્યાગ કરીએ કે તરત આનંદની, મુક્તિનો અનુભવ કરીએ છીએ. જેમ કે ગમતી વસ્તુ મળી, આજે ખબર નહીં ભજનમાં મજાનો કદાચ ઊંધિયું ગમતું, ઊંધિયું ને જલેબી હતા, એ વખતે તો બીજા બધાનો ત્યાગ કરો છો ને. કોઈ પ્રકાર રાગ દ્વેષ કોને ત્યાંથી બન્યું છે, કોણે બનાવ્યું છે, આવું હોવું જોઈએ કે તેવું હોવું જોઈએ, બધું જ્યારે ત્યાગ થઈ જાય છે ત્યારે એક ક્ષણ માટે આનંદ આવે છે. સુસુપ્તિમાં પણ આપણને બધું જ, દેહનો ભાન પણ નથી, કશું જ નથી, ત્યારે આનંદની અનુભૂતિ થતી જ હોય છે. એ કરી છે, પણ અહીંયા કઈ રીતે કરવાની છે? તો કે છે કે પ્રપંચ રૂપ જે પ્રપંચ છે, જેનાથી આ પ્રપંચ પ્રકાશિત થાય છે, જેનાથી પ્રપંચ જગતના બધા જ પદાર્થો જણાય છે, ચિદાત્મા એની સાથે એક થઈ જઈએ એટલે પ્રપંચનો ત્યાગ થઈ ગયો. પણ એ માટે આપણે પહેલા શરૂઆતમાં નાની નાની વસ્તુનો ત્યાગ કરે છે. રાગદ્વેષનો ત્યાગ, કર્તવ્ય માટે આપણે કર્મ સંન્યાસ, અને છેવટે આ જ્ઞાન. એ પછી આપણે મૌનની વાત કરી, એટલે મૌન એટલે બ્રહ્મ. છેવટે તમે જુઓ તો મૌન એટલે પણ બ્રહ્મ. એ તો એટલે 7મા, 8 અને 9માં જુદી જુદી બ્રહ્મની વ્યાખ્યા કરી. ત્યાં કહે છે બ્રહ્મ એટલે મૌન, જ્યાં વાણી અને મનની પહોંચ નથી, ત્યાં એને પ્રાપ્ત કરી શકતા નથી. એને યોગીઓ, જેને યોગીઓ મૌન કહે છે. યત મૌનમ યોગીભીર, ગમે તે યોગીઓ જ આ મૌનને, બ્રહ્મને પામે છે. અને એટલા માટે બુદ્ધ વ્યક્તિ એટલે જ્ઞાનીઓએ સદા જ આનું સ્મરણ કરવું જોઈએ. અને બીજું આપણે ગઈકાલે જોયું હતું કે એ પરમાત્મા તત્વને કે પ્રપંચને ખરેખર એની વર્ણન કરી શકાય નહીં. એટલે આવું જ છે એવું કહી શકાય. માટે એને શું કહે છે? ત્યાં મૌન થઈ છે. એટલે કે કોઈ વિવાદમાં પડવું નહીં. કોઈ જગત વિશે કશું કે આમ છે તેમ છે, તો કે કંઈ પણ તમે નિર્ણય કરો એ જગત માટે પણ શક્ય નથી, અને બ્રહ્મનું તમે વર્ણન કરી શકો નથી. માટે એનું નામ છે મૌન. પ્રપંચનું પણ નહીં કહેવાનું એનું. અને એટલા માટે ઇતિવા તદ ભવેદ મૌનમ સદામ, બધા સત્પુરુષો માટે આ સહજ છે. અને ગીરાનું મૌન છે એ બાળકો માટે છે. એટલે કે શરૂઆતમાં આ પ્રકારનું મૌન પણ જરૂરી છે. બોલવું નહીં. એના કરતાં અહંકાર વધે અથવા તો પ્રબળ થાય એવું ન બોલવું, એનું નામ પણ મૌન. નિંદા કે દોષનું દર્શન ન કરવું, આ બધું જરૂરી છે, એ પણ મૌન. પોતાની સ્તુતિ પોતે ન કરવી. હા, કદાચ હું ભણતા હતા ત્યારે આ રીતે નંબર આવતો હતો કે આ રીતે ભણતા હતા, એ કોઈને પ્રેરણા આપવા માટે આપણે સ્તુતિ કરી છે, એ સ્તુતિ નથી. એ કોઈને પ્રેરણા આપવા માટે છે. અને સાથે સાથે અસત્ય, અપ્રિય, અહિત થાય એવું ન બોલવું. અને છેવટે આ પ્રકારનું મૌન. નહીંતર મૌન, ચાલો પછી મૌન મંદિરની વાત પછી કરીશું. પછી આપણે આગળ જઈએ. આટલા વાત કર્યા પછી હવે આપણને શું કહે છે?
એકાંતમ સુખમાસ્યતામ, એકાંતની વાત કરે છે ને. જો એક પછી જોતા જાઓ. ક્યાંથી શરૂ કરી છે એમણે? યમો નિયમ ત્યાગ મૌન દેશશ્ચ કાલતામ. બરોબર, હવે દેશની વાત કરે છે. કયા દેશમાં જવું? એટલે એકાંત પ્રદેશમાં જવું જોઈએ. એ દેશની વાત 110મા શ્લોકમાં કરે છે. આદા અંતે ચ મધ્યે ચ જનો યસ્મિન્ન વિદ્યતે येनेदं सततं व्याप्तं स देशो विजनस्मृतः સદેશ વિજનસ્મૃતઃ. એ દેશને વિજન દેશ એટલે કે એકાંત પ્રદેશ કહેવામાં આવે છે. અને આપણને શંકરાચાર્ય પણ મહારાજ કહે છે એકાંતે સુખમાસ્યતા. ગીતામાં પણ કહે છે એકાંત પ્રદેશમાં રહેવું જોઈએ, જન સમુદાયથી દૂર રહેવું જોઈએ. સરસ છે. અને આપણે ગઈકાલે વાત કરી કે એવું જન સમુદાયથી દૂર એકાંત જ્યાં કોઈ અવાજ ન હોય એવું તો ક્યારે બનવાનું નથી. ઓલા ભાઈ ગયા તો ઋષિકેશથી આપણે વાત કરી હતી કે ઋષિકેશને પછી ઉત્તરકાશી ગંગોત્રી જાઓ તો એ જ થાય. કદાચ તો પહાડો ઉપર એકદમ ચડી જાઓ તો કદાચ એકાંત હોય, પણ એ ક્યાં સુધી? અને એટલા માટે અહીંયા શું કહે છે? આદા વંતે જ મધ્યે જ જન યસ્મિન ન વિદ્યતે. યસ્મિન જ્યાં, જેમાં શરૂઆતમાં આદૌ અંતે અને મધ્યમાં જન એટલે મનુષ્ય અથવા જીવ અથવા તો જગત ન વિદ્યતે જણાતો નથી. અને એટલું જ નહીં, એન સર્વમિદમ તતમ વ્યાપ્તમ. અને જેના વડે આ સર્વ વ્યાપ્ત છે એ દેશને જ વિજન દેશ કહેવામાં આવે છે. જેમ કે રજ્જુમાં દેખાતો સર્પ, આદૌ અંતે જ નાસ્તિ. સર્પ રજ્જુમાં પેલા હતો તો કે નથી, જ્યારે જ્ઞાન થાય ત્યારે નથી, વચ્ચે છે ત્યારે પણ છે નહીં, તો ખાલી પ્રતીતિ થાય છે. એટલે આદૌ અંતે જ યસ્મિન નાસ્તિ, એમાં નથી. અને એન સતતમ વ્યાપ્ત. અને સર્પ છે રજ્જુમાં દેખાતો એ શેના વડે વ્યાપ્ત? સર્પ રજ્જુ વડે સતત વ્યાપ્ત છે. એ રીતે જ્ઞાની જનને પણ આ રીતે વિચાર કરવાનો છે. આપણે પણ વિચાર કરીએ તો આ જગત અને હું જેને કહું છું આપણે જીવ, એ ખરેખર શું છે? પહેલાં પણ નહોતા જ, જ્ઞાન થતા પણ નથી રહેતા, અને વચ્ચે પણ ખરેખર જ્ઞાની કે છે એની પ્રતીતિ નથી. એટલે આપણને તો શું છે કે ભાઈ એકાંત પ્રદેશ ન ગમે. આમ બધા હોય, બધા બેઠા હોય, આમ કે ભર્યું ઘર હોય ને ગમે, ઘરમાં બધા જતા રહે ને, અરે બધા જતા રહે, છોકરા બધા એવા ત્યાં જતા રહેશે, હવે ગમશે નહીં. ઘણી વખત લોકો રડવા પણ માંડે, કારણ કે ગમશે નહીં તો. અને કેટલા લોકોને કોઈને આવે ન ગમે. આ બંને વસ્તુ જુદી છે. ખ્યાલ આવે છે? કોઈ એકાંતમાં રહેતા હોય તો કોઈ આવી ન ગમે, અને જે એકાંતમાં રહેવા ટેવાયેલું ન હોય એ કોઈ જતું રહેતો ન ગમે. પણ અહીંયા તો કહે છે કે કોઈ હોય કે ન હોય, છતાં પણ શંકરાચાર્ય જે એકાંતની વાત કરે છે આ વાત કરે છે કે કોઈ હોય કે ન હોય, પણ મારી પ્રસન્નતામાં કોઈ ફેર પડે નહીં. ક્યારે? જ્યારે આંતરિક પ્રસન્નતા પ્રાપ્ત કરી હોય ત્યારે. આંતરિક પ્રસન્નતા ક્યારે પ્રાપ્ત થાય? જ્યારે સાપેક્ષ રીતે મારું મન રાગ દ્વેષમાંથી મુક્ત થયું હોય અને પરમાત્માનું અનુસંધાન પણ કરતો હોય. બંને જોઈએ, રાગ દ્વેષ મુક્ત થઈ ગયા પણ સાથે સાથે પરમાત્મામાં પણ જોડાયેલું છે, ત્યારે એ લોકો હોય કે ન હોય તો રહી શકે. પણ અહીંયા તો જ્ઞાની માટે કહે છે કે જ્ઞાની માટે નિર્જન પ્રદેશ કયું છે? તો કે પોતાનામાં રમણ. જ્ઞાની માટે ભલે એ જ્ઞાની માટે શું છે? બ્રહ્મમાં રમણ. જે આદૌ અંતે ને મધ્ય નથી. કોણ છે? પરમાત્મા. પરમાત્મામાં જગત કે વ્યક્તિ મનુષ્ય કોઈ જ નથી. જગતમાં બધું આવી ગયું તો. અને પરમાત્મા સર્વત્ર વ્યાપ્ત છે. જેમ કે સર્પમાં રજ્જુ દરુ વ્યાપ્ત છે, એમ આ વ્યાપ્ત છે. અને એ કોણ છે? હું છું. કોણ માને છે ખાલી વ્યાપ્ત છે? એ હું છું એવું જ્ઞાની જન માનતો હોય. માટે એના માટે શું છે? એ કદાચ લોકોની વચ્ચે પણ હોય તો એને કંઈ વાંધો નથી, કારણ કે એકાંતમાં જ છે. અને કોઈ ન હોય
અરણ્યમાં હોય તો પણ એ એકાંતમાં જ છે. એટલે મને એકદમ યાદ આવ્યું કે આવું જ અષ્ટાવક્ર મુનિએ કહ્યું છે, અહો જન સમૂહે પી અદ્વૈતમ પશ્યતઃ મમ અરણ્યમિવ સંવૃત પરતિ વા અરણ્યમ. એટલે ત્યાં કહે છે કે આ જનસમૂહમાં છું તો પણ મને કંઈ દ્વૈત દેખાતું જ નથી. હું જ બધા મારાને જોઉં છું, મને જ જોઉં છું કે અરણ્યમાં જ કંઈ ફેર પડતો નથી. એટલે અરણ્ય હોય કે લોકોની દ્રષ્ટિએ આખા જનસમૂહમાં હોય તો પણ ક્યાં છે? એકાંતમાં. કારણ કે પોતાને જ જોવે છે, બ્રહ્મને. આને જ વેદાંત શાસ્ત્રમાં વિજન પ્રદેશ કહે છે. ભલે શરૂઆતમાં એકાંતમાં જવું જોઈએ, બધું છોડીને જાઓ, પછી ધીમે ધીમે એકાંત એટલે તમે બધાની વચ્ચે પણ એકાંતને અનુભવો, અને એ આ પ્રકારનું જ્ઞાન હોય તો પૂર્ણ રીતે એકાંતને અનુભવી શકે. એને કહેવામાં આવે છે દેશ છે અને દેશતઃ. જે આપણે કહ્યું ને, તમે જોતા આપણે આગળ અહીંયા રાખીએ છીએ દેશ, આ દેશને એટલે કે એકાંત, આમ દેશનું એકાંત. હવે આવે છે કયું આવે છે? હા, કાળ. ઓકે, અહીંયા સામે રાખી દે ને એટલે પછી એક જોતા છે યમન દેશ પછી કાલતઃ. તો ચાલો એમાં છે 111માં કલના સર્વભૂતાનાં બ્રહ્માદીનાં નિમેષતઃ કાલ શબ્દેન નિર્દિષ્ટઃ શખંડાનંદ અદ્વયઃ. કારણ કે કાળનું પણ મહત્વ છે. કાળનું તમે જો બહુ મહત્વ છે. શરૂઆતમાં કહેવામાં આવી કે ભાઈ બ્રહ્મમૃતમાં ઉઠી જવું જોઈએ, અને ત્યારે ભગવાનનું સ્મરણ કરીએ, ધ્યાન કરીએ તો બહુ જ ફળદાયી છે. અથવા તો કેટલાક લોકો સવારના સમયને વાત કરે, પછી કોઈ એમ કે ભાઈ સોમવાર બહુ સુંદર દિવસ છે, કોઈ કે મંગળવાર બહુ મહત્વનો દિવસ છે, કોઈ વાર કે ગુરુવાર, કોઈ શુક્રવાર, બધાને જુદા જુદા દિવસ વારનું મહત્વ હોય. કોઈ તિથિની વાત કરે કે પૂર્ણિમા, એકાદશી, અમાવાસ્યા, આવા દિવસમાં તમને, અને પછી એમાં શું કંઈ કાળ હોય, વ્યતિપાત વગેરે, તો તમે વધુ પુણ્ય મળે છે. એવું એટલે કાળનું પણ શરૂઆતમાં મહત્વ છે. પછી એવું પણ કહેવામાં આવે કે રાહુ કાળમાં કોઈ સારું કાર્ય થાય નહીં. વ્યવહાર માટે જરૂરી છે. હજી વ્યવહાર કરતી વખતે રાહુ કાળમાં આપણે ત્યાં બહુ મહત્વ આપે છે. સંકલ્પ કરવાનો તો કે રાહુ કાળ છે ને પેલા કરી લો. 1 કલાકનું હોય લગભગ રાહુ કાળ. એટલે બહુ જ સ્વામીજી મારા તો ધ્યાન આપતા હતા, એટલા જ્ઞાનમાં નિષ્ઠ. પણ એટલે ટૂંકમાં તો બાયથી વે વાત કરી. એટલે રાહુ કાળ, પછી અમુક કાળ એવો છે લાભ સુખ, તમે સત્કાર્ય કરો, આ બધા શરૂઆતમાં બરોબર છે. પણ છેવટે અહીંયા એક સરસ શ્લોક છે ને, તદેવ લગ્નમ તત્સુદિનમ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ વિદ્યાબલમ દેવબલમ તદેવ લક્ષ્મીપતે ચરણમ સ્મરામી. એટલે કે છે લક્ષ્મીપતે ચરણમ સ્મરામી. લક્ષ્મીપતિના ચરણનું સ્મરણ એ શું છે? તદેવ લગ્ન, એ સુખ સ્થિતિ, લગ્ન સ્થાન કે ને લગ્ન. સુદિનમ તદેવ, એ સાચું ઉત્તમ દિવસ છે. તારા બલમ, એટલે તારા અને ચંદ્રનો સમૂહ પણ એ વખતે જ આપણને અનુકૂળ છે જ્યારે હું ભગવાનનું નામનું સ્મરણ કરું છું. તદેવ વિદ્યા બલમ, એ વિદ્યાનું બળ છે, પ્રાપ્તિ પણ એ જ છે. દૈવ બલમ એટલે ભાગ્ય. એ બધું જ જ્યારે પરમાત્મા, એ શુભ છે. એ જ કાળ શુભ છે. એટલે હવે આ કાળની વાત કરી અત્યારે, પણ અહીંયા વેદાંતની દ્રષ્ટિએ કાળ કયો છે? એટલે તમે જુદી જુદી રીતે બ્રહ્મને જ લાવશે. અહીંયા શું કહે છે? હા, આપણે જોઈએ કલના સર્વભૂતાના બ્રહ્માદિનામ નિમેષતઃ કાલ શબ્દેન નિર્દિષ્ટ હિ અખંડ આનંદ અદ્વય. હિ પ્રસિદ્ધ છે અખંડ આનંદ અદ્વય. શું છે? સર્વભૂતાનામ બ્રહ્માદિનામ નિમેષતઃ કલનાથ.
કાળ શબ્દેન નિર્દિષ્ટ. એટલે પહેલા જોઈએ કે અખંડ અદ્વય આનંદ, જે અદ્વય છે, અખંડ આનંદ અને જે અદ્વય છે તે જે સર્વભૂતાના બધા પ્રાણી માત્ર એટલે બ્રહ્માજીથી શરૂ કરીને નિમેષત, નિમેષ એટલે ક્ષણમાં જ, કલનાથ, કલનાથ એટલે અહીંયા શું કહે છે, નિમિષત એટલે આરંભ કહીએ અથવા તો ક્ષણ કહીએ, નિમિષત એનો આરંભ અથવા તો ક્ષણ, કલનાથ એટલે સ્વર્ગ સ્થિતિ પ્રલયાદિ આધારત્વાદ, કલનાથ એટલે સ્વર્ગ, બ્રહ્મા બધા પ્રાણી માત્ર એટલે બ્રહ્માજીથી માંડી બધા પ્રાણીઓની ઉત્પત્તિ સ્થિતિ અને લયનું જે અધિષ્ઠાન છે એ ને કાલ શબ્દ દ્વારા નિર્દેશ કરવામાં આવે છે. ખ્યાલ આવ્યો? કેટલું સરસ વ્યાખ્યા આપી. એ કાળ એટલે કોને કહેવાય? તો કે જેમાંથી આજે આખું જગતનું સર્જન, સ્થિતિ અને લય થાય છે, એનું જે અધિષ્ઠાન છે, જેમાંથી આ બધું થાય છે. અને કોણ છે? પણ છે અખંડ આનંદ સ્વરૂપ, જેમાં કોઈ પ્રકારનો ખંડ નથી. એ કહે ને એમ તન્માત્ર પણ જ્યાં દુઃખ નથી, આનંદ જ છે. અને આનંદ કેમ છે? કારણ કે અદ્વય, કારણ કે ત્યાં કોઈ દ્વૈત છે જ નહીં. આને શાસ્ત્રમાં શું કહ્યું? કાળ. એટલે તમને બધા જે અંગ કયા છે નિધિધ્યાસનના, એ બધા અંગમાં આ છે કે એક પછી એક જુદી જુદી રીતે એ આપણને પરમાત્માનું જ અનુસંધાન કરાવે છે. છેવટે ભલે આપણે શરૂઆતમાં આ પ્રકારના કાળની ગણતરી કરવી જોઈએ, વ્યવહારમાં કદાચ કરીએ પણ એ ન થાય એટલે આપણે વિક્ષિપ્ત થઈ. હમણાં જ કહ્યું તદેવ બલમ, તદેવ લગ્નમ તદેવ, એ જ છે કે ભગવાનનું નામ લઈને બધું શુભ. ન થયું એટલે ભગવાનને યાદ કરી લેવાનું. કદાચ ચૂકાઈ ગયો તો પુણ્ય કાળના રસ છે. કારણ કે હમણાં આવશે કાર્તિક મહિનો એટલે દીપદાન કરો, વહેલા ઉઠો, આ કરો. માગસર મહિનામાં પણ કહેશે, માઘ મહિનામાં વહેલા, માગસરમાં એવું કહે છે માઘમાં કડકતી ઠંડીમાં સૌથી વહેલા ઉઠો. અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં તો બાળકોના કરાવે છે, બહાર ઠંડુ પાણી માટલામાં રાખ્યું ને એ જ એનાથી સ્નાન કરવાનું પુણ્ય, અને સાથે સાથે એનો ફાયદો પણ છે. પણ છેવટે શુભ કાળ કયો છે? ઉત્તમ તો બ્રહ્મમાં સતત બ્રહ્મનું અનુસંધાન, કે જેમાં ત્યાં જગતની ઉત્પત્તિ સ્થિતિને લય થયો છે, એનું જે અધિષ્ઠાન છે. જેમ દોરડામાંથી જ આ સર્પની ઉત્પત્તિ થઈ છે, સ્થિતિ છે અને લય છે. માટીમાંથી જેમ ઘડાની ઉત્પત્તિ છે, સ્થિતિ પણ માટીમાં જ છે, અને કદાચ તૂટી જાય તો છેવટે માટીમાં મળી જાય છે. એ કેવું છે? અદ્વય. એમાં કોઈ ભેદ નથી. કારણ કે માટીના અનેક તત્ર હોય પણ એમાં માટી સમાન છે, એટલે અદ્વય છે એવું જોવાનું છે. એમાં જગતમાં પણ ભલે ભેદ દેખાતા હોય પણ એ ભેદ ખરેખર સત્ય નથી, સપાટી ઉપર છે. એનું અધિષ્ઠાન જે આનંદ સ્વરૂપ આત્મા છે એ હું છું, એને જોવું એ જ ખરેખર શુભ કાળ છે. એટલે કાળની વાત કરી. હવે આગળ જોઈએ. હવે શું આવે છે? તે આસન. આસન પણ બહુ મહત્વની વસ્તુ છે. એટલે જ્ઞાની માટે આસન કયું છે, અને સાથે એક બીજું કરી કાળના સંદર્ભમાં જરાક બહુ સરસ વસ્તુ છે, એ જરા જોઈએ. કે કાળ માટે આપણે આવી રીતે ઓલું કરી શકીએ કે નિધિધ્યાસન, કે હું એ કોણ છું? કાળ એટલે કે બ્રહ્મ છું. એટલે કે મારામાં ઉદય ને અસ્ત પણ નથી, પુણ્ય ઘડી કે પાપ ઘડીનો પણ હું નથી. પુણ્ય ઘડી કે પાપ ઘડીનો મને કોઈ સંયોગ નથી, હું એની સાથે જોડાયેલ નથી, અસંગ છું. એટલે કુંભનું સ્થાન પવિત્ર છે માનીએ, પણ મારા માટે તો બધું જ પવિત્ર છે. પવિત્ર કે અપવિત્ર નથી, કારણ કે દેશ કાળથી હું અપરિચિત છું. મારામાં ભૂત કે ભવિષ્ય કે વર્તમાન પણ નથી. કારણ કે ભૂત ભવિષ્ય તો કલ્પના છે આપણી, એટલે એ પણ મારામાં નથી. અને હું કોણ છું? અખંડ. આ દેશ કાળ વસ્તુ આવી રીતે હું આ કાળની આપણે વાત કરી, એનું આ રીતે નિધિધ્યાસન થશે. એકની અત્યારે આપણે વાત કરીએ તો તમે દરેકમાં આ રીતે ચિંતન કરી શકો કે હું અખંડ અદ્વય કાળ એ હું છું.
કાળનો હું સાક્ષી છું, કાળને હું સત્તા અસર આપનાર છું. એટલે મને લાભ કે અલાભ, પુણ્ય કે પાપ એ કોઈ મને અસર કરી શકે નહીં. આ રીતે આપણે નિધિધ્યાસન કરી શકીએ. એને એક આપણે બતાવું સેમ્પલ. આમ તો આના પર વિચાર બહુ સુંદર એ થાય, પણ આગળ જઈએ. હવે આવે છે આસન. આસન માટે કહે છે, પેલા વાંચી શ્લોક 112. સુખે નૈવ ભવેત્યસ્મિન અજસ્રમ બ્રહ્મચિંતનમ આસનમ તદ્વિજાનીયાત નેતરત સુખનાશનમ. કારણ કે ધ્યાન માટે આસન પણ બહુ મહત્વનું છે. ભગવાન ગીતામાં જ વાત કરે છે. કયું કહે છે? શુચૌ દેશે પ્રતિષ્ઠાપ્ય સ્થિરમાસન મહાત્મન નાત્યુત્તમ નાતિ નીચમ ચૈલાજન પુરુષોત્તરમ. કયો અધ્યાય? ચાલો છઠ્ઠું. શુચૌ દેશે પ્રતિષ્ઠાપ્ય. આ ધ્યાન કરવા માટે આસનની પણ આવશ્યકતા છે. અને એટલા માટે કે શુચૌ દેશે કોઈ પવિત્ર સ્થાન હોવું જોઈએ. ત્યાં સ્થિર આસન, સ્થિર આસન, પછી એના આસનની વાત કરી. સ્થિર આસન એટલે સુખાસન, જેમાં લાંબો સમય આપણે રહી શકીએ. અને સ્થિર આસન કહે છે ભગવાન. સુખ સ્થિરાસનમ આત્માનમ, ત્યાં લાંબો સમય બેસી શકીએ, લાંબો શરીર ટકી રહે ત્યાં. નાતિ ઉચ્ચમ નાતિ નીચમ, એકદમ ઉપર આપણે ઘણી વખત કે પાળી ઉપર બેસીને ધ્યાન કરીએ. પહાડની વાત તો જવા દઈએ, પણ પહાડી પર ઘણી વખત બેસી લોકો ધ્યાન કરતા હોય તો એકદમ ભોયરામાં, જ્યાં કોઈ હવા ઉજાસ ના આવે તો ભગવાન કે ત્યાં આપણને ઉપર પણ સ્થળ ઉપર આ રીતે આસનને ગ્રહણ કરવું જોઈએ. અને યોગમાં તો કેટલા બધા આસન છે. યોગમાં પદ્માસન, પછી સુખાસન, પછી કયું આપણે સિદ્ધાસન, ઘણા બધા 38 પ્રકારના આસન છે. એટલે પ્રાણીઓના નામ પ્રમાણે બાકી આસનો હોય છે. પણ એ પણ દરેકને લાગુ નથી પડતા. જોજો, એટલે આ લોકો અમે યોગા કરવા જઈશું અને પછી કંઈક આસનો કરાવે, પણ એ દરેકના શરીરને યોગ્ય નથી હોતું. એ તો એવા યોગ્ય આચાર્ય હોય જે યોગા કરાવતા હોય એ જ કરી શકે. બાકી આપણે થોડીક વાર શીખ્યું ને પછી શીખવાડવાનું શરૂ કરી દઈએ, પણ એને યોગ્ય છે કે નહીં એને સામેની વ્યક્તિએ વિચાર કરવો પડતો હોય છે. અમુક વસ્તુ બધાને સામાન્ય લાગુ પડતું એ બરાબર છે. પણ ટૂંકમાં આવા 37 આસન છે. પણ વેદાંતમાં કયું આસન કહે છે કે આવા કોઈ બળપૂર્વકના આસન કે ક્રિયા કરવાની જરૂર નથી. પણ કયું આસન છે? સિદ્ધાસન. સિદ્ધ છે તો કે છે સુખે નૈવ ભવેત યસ્મિન અજસ્રમ બ્રહ્મચિંતનમ. જ્યાં સુખપૂર્વક લાંબા કાળ સુધી, સુખે અજસ્રમ એટલે લાંબો કાળ, સતત અજસ્રમ હંમેશા માટે, કાલત્રય ત્રણેય કાળમાં, અવસ્થાનમ અજસ્રમ એ ત્રણેય કાળમાં જેનું અવસ્થાન છે એવા આસન, એને એવા આસનને કે જ્યાં હંમેશા ત્રણેય કાળમાં ભગવાનનું ચિંતન થાય, બ્રહ્મનું કે છે અજસ્રમ બ્રહ્મચિંતનમ, બ્રહ્મનું ચિંતન થાય એને જ આસન કહેવામાં છે. આસનમ તદ્વિજા નિયમ, તેને આસન કહેવામાં છે. ન ઇતરતમ, બીજું કોઈ આસન નહીં. કેવું આસન? બીજા બધા આસન કેવા છે? સુખના આસનમ, જે સુખનો નાશ કરે છે, દેહાત્મ બુદ્ધિમાં વધારો કરે છે. એટલે મહત્વની વસ્તુ છે જેમાં બ્રહ્મનું સતત ચિંતન થાય. એટલે સતત ચિંતન એટલે શું? હું જે માણસ છું એનું ચિંતન કરવું પડે છે આપણે. એવી રીતે હું બ્રહ્મ છું એનું ચિંતન જ ન કરવું પડે. હું આનંદ સ્વરૂપ છું, હું પૂર્ણ છું, એની અભિવ્યક્તિ, એનું નામ છે સતત બ્રહ્મ ચિંતનમ. એ ક્યારે થાય? કે જ્યારે ઇતર આસનમ, બીજા પ્રકારના આસનો, એટલે કે દેહાત્મ બુદ્ધિ, દેહને જ આત્મા માનવાની ટેવ પડી જ ગઈ છે. આપણે ખરેખર જરા સભાન થઈને તો
તો આપણને ખ્યાલ આવે કે કેટલી બધી વખત આપણે દેહનું ચિંતન થતું હોય છે, અને એને લીધે એ દેહને આપણે સત્ય શરીરની માટે જે કંઈ કરવું હોય તો એના માટે રસોઈ કરવી તો દેહનું ચિંતન કરવું જ પડે કે ભાઈ મારે ક્યાંય ગયા હોય ભોજન કરવા માટે તો એ આપણે તરત દેહનું ચિંતન કરીએ છીએ કે ભાઈ આ શરીરને કયું અનુકૂળ છે ખાઈએ. એ વસ્તુ જુદી છે, પણ છતાંય તમે જુઓ કે દેહનું ચિંતન સતત થતું જ હોય છે. અને એટલા માટે એ આસન કેવું છે, છેવટે મને દુઃખ આપનારું છે. ન તરત આસન, પણ જ્યાં જે આસનથી બ્રહ્મનું ચિંતન થાય એટલે એવું કે સિદ્ધાસન. દક્ષિણામૂર્તિ સિદ્ધાસનમાં બેસીને આ જ્ઞાન આપે છે. સિદ્ધાસન, એ સિદ્ધાસન કયું છે કે જ્યાં સતત બ્રહ્મનું ચિંતન થાય અને દેહાત્મ બુદ્ધિમાં ન થાય. હવે સામાન્ય કહે છે કે યોગશાસ્ત્રમાં આસન માટે પણ વિધિનું પાલન છે. એવું કહે છે યોગશાસ્ત્રમાં કે માંસનું આસન, દર્ભની માંસનું આસન છે એ દરિદ્રતા લાવે. પછી ઘણા લોકો મને કંઈ જરૂર નહીં, ઉપર પથ્થર ઉપર બેસી જાય તો કે પાષાણનું આસન છે વ્યાધિની ઉત્પત્તિ કરાવે, એટલે રોગની ઉત્પત્તિ થાય. પછી પૃથ્વી પર જ બેસી જાય તો એનાથી શું થાય છે, આ બધું લખેલું છે ભાઈ, કારણ કે યોગશાસ્ત્રમાં કીધું છે. માટે તો કે દુઃખનો પ્રાદુર્ભાવ થાય. પછી લાકડા, છિદ્રવાળા લાકડા હોય તો એના કારણે દુર્ભાગ્ય થાય. પાંદડા ઉપર હોય તો ચિત્તનો ભ્રમ થાય. એટલે ટૂંકમાં આ બધા આસન કેવા છે કે જે મારામાં આવું બધું કરતા હોય કયું આસન પર બેસવું એની ભાંજગમણમાં પડ્યા વગર આવું કંઈ ન કરું કે જેનાથી મને રોગની ઉત્પત્તિ થાય. બરાબર, પછી આપણે મન ચંચળ થઈ જાય. એના કરતાં જે બેસીને હું આત્મચિંતન કરી શકું એનું નામ સિદ્ધાસન. અને અજસ્રમ સતત એનું ચિંતન થાય એનું નામ આસન. એ કેવી રીતે કરવું? આટલું બધું ભણી ગયા છે આપણે, હવે ચિંતન આપણે કરવાનું છે. કારણ કે આવી રીતે એક વખત જે કાળનું કેવી રીતે ચિંતન કરવું, એમ આસનનું પણ ચિંતન આ રીતે કરી શકાય. હવે આવે છે હવે કે જે આસનની જ વાત કરે છે, અહીંયા સિદ્ધાસનની વાત કરે જરાક 113મા શ્લોકમાં. કારણ કે આપણે સિદ્ધાસનની વાત કરી એટલે કયા પ્રકારનું આસન સિદ્ધાસન કે છે? એ કે છે સિદ્ધમ યત સર્વભૂતાની વિશ્વાધિષ્ઠાનમવ્યયમ યસ્મિન સિદ્ધા સમાવિષ્ટાઃ તદૈવ સિદ્ધાસનમ વિદુઃ. આગળ આસનની વાત કરી ત્યારે કયું આસન છે? સિદ્ધાસન, જે સિદ્ધ પુરુષોએ સ્વીકારેલું છે. સિદ્ધ પુરુષો એટલે જ્ઞાનીઓએ એ આસનને સિદ્ધાસન કહે. અહીંયા અજસ્રમ બ્રહ્મચિંતનને આસન કહ્યું, પણ હવે એનાથી આગળ સિદ્ધાસન કોને કહેવાય? તો એના માટે અહીંયા ટીકાકાર આપણને બતાવે સિદ્ધાસન એને કર્મધારે અને તત્પુરુષ સમાસ બંનેમાં બતાવે છે. સિદ્ધાસન પેલું કર્મધારી સિદ્ધ એવું આસન, જે આસન સિદ્ધ જ છે. સિદ્ધ એટલે જાણીતું છે. સિદ્ધનો અર્થ છે જાણીતું. જે આસન બધા માટે જાણીતું છે. કોણ? આમ તો કોના માટે જાણીતું છે? સિદ્ધ પુરુષો માટે. પછી જોઈશું. અને સિદ્ધસ્ય એવું આસનમ, અને બીજો અર્થ કરે છે સિદ્ધાનમ આસનમ. એક તો સિદ્ધ એવું આસન, જે આસન પણ છે અને સિદ્ધ પણ છે. અને બીજો કર્મધારે પ્રમાણે કર્મધારમાં સિદ્ધ એવું આસન, સિદ્ધ છે આસન કર્મધારે અર્થ, એટલે કે સિદ્ધ પણ છે અને આસન છે. અને સિદ્ધાનામ આસનમ એટલે સિદ્ધ પુરુષોનું આસન. બંનેનું કયો અર્થ છે તો કે આપણે જોઈએ. એને સિદ્ધાસન કહેવામાં આવે છે. એટલે હવે કહે છે સિદ્ધમ યત સર્વભૂતાદિ. સિદ્ધમ એ જે પ્રસિદ્ધ છે. શું? યત સર્વભૂતાદિ, જેમાં આ આખું જગત જેમાં સિદ્ધ થયેલું છે, રહેલું છે. એ કયું છે? વિશ્વ અધિષ્ઠાનમ, જે વિશ્વનું અધિષ્ઠાન છે, જે કેવું છે? અવ્યય છે. એને
સિદ્ધાસન કહે છે પહેલા યસ્મિન સિદ્ધા સમાવિષ્ટ, જેમાં આ સિદ્ધ પુરુષો પ્રવેશેલા છે. તદેવ સિદ્ધાસનમ વિદુ, તેને સિદ્ધાસન કહેવામાં આવે છે. હવે આપણે આગળ વિચારીએ કે યસ્મિન સિદ્ધ, જ્યાં આ બધા રહેલા છે, એટલે કે જે વિશ્વનું અધિષ્ઠાન છે. હવે અધિષ્ઠાન એટલે આધાર. તો આધાર કોણ છે? જેમ કે આ ઘડો છે, આ ઘડો ક્યાં છે? તો કે આ ટેબલ ઉપર. એ ટેબલ એનું અધિષ્ઠાન આધાર છે. હવે એ ટેબલની બદલે કદાચ નીચે પડે બીજું એનું અધિષ્ઠાન બની શકે, બરાબર ને? એટલે અને એ પણ લઈ દઈએ આ ટેબલ ઉપરથી જમીન ઉપર મૂક્યું એટલે જમીનનો આધાર થયો, પણ પછી બીજો આધાર થાય. પણ સૌથી જ આગળ વિચાર કરીએ કે આ માટી લઈને તો ઘડો રહે, તો કોણ આધાર છે? આ ઘડાનો આધાર છે એટલે માટી. એ રીતે આપણે આધાર શોધવાનો છે. આ વિશ્વસ્ય અધિષ્ઠાનમ અને આ સર્વભૂતાદિ સિદ્ધમ, જે બધા ભૂતો જેમાં સિદ્ધ છે, રહેલા છે, એ બધાનો આધાર કોણ છે? એટલે ઉપાદાન કારણ કોણ છે? જેમ માટી ઘડાનું ઉપાદાન માટી છે, એનો આધાર છે, અધિષ્ઠાન છે, જેના વગર રહી શકે નહીં. એમ આ જગતનો આધાર કોણ છે? એક તો જગતનો આધાર કોણ છે અને કેવું છે? અવ્યય. એ બંને છે. તો જગતનો આધાર કોણ છે? તો કે જેના વગર આ જગતને કોઈ પ્રાણી, પશુ કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જગતમાં ન રહી શકે, એનો આધાર. જેમ માટી વગર ઘડો રહી શકે નહીં, એમ આ જગતમાં કોના વગર રહી શકે? ના, બ્રહ્મ. બ્રહ્મ એટલે શું? બ્રહ્મ વગર ન રહી શકે. તો બ્રહ્મ એટલે શું? ચાલો જવાબ, તમે જવાબ આપ્યો છે. તો બ્રહ્મ એટલે શું? બ્રહ્મ એટલે બ્રહ્મથી કરે ને. બ્રહ્મ એટલે શું? જે તમે વિચાર કરો, જગતના કોઈ પણ પદાર્થો છે એ કોના વગર ન રહી શકે? જેનું અસ્તિત્વ લઈ લે તો, જેમ માટી લઈ લે તો ઘડો રહી શકે નહીં, એમ જગતમાંથી એનું અસ્તિત્વ જતું રહે, એનું ભાન જતું રહે, તો જગત રહી શકે નહીં. કોઈ પણ વસ્તુ, આ ટેબલ છે એમાંથી છે પડું લઈ લો તો ટેબલ ક્યાં છે? ટેબલ છે એવું કહીએ છીએ, એમાંથી છે પડું લઈ લો તો ક્યાં રહ્યું? ટેબલ રહ્યું જ નહીં ને. એમ ટેબલ છે એટલે છે એટલે અસ્તિત્વ, ભાન અને પ્રિયત્વ. અસ્થિ, ભાતિ ને પ્રિય જો તમે લઈ લો, જગતનું કોઈ રહે જ નહીં. એટલે એનું જેના વગર રહી શકે નહીં, એ જે ઉપાદાન કારણ છે એનું અધિષ્ઠાન છે. એટલે આ જગતનું અધિષ્ઠાન કોણ છે? તો અસ્થિ, ભાતિ, પ્રિય. અને એ કેવું છે? અવ્યય, જેનો ક્યારેય વ્યય થતો નથી, હંમેશા છે, નિત્ય છે. કારણ કે ક્યારેય કોઈ વસ્તુનો વ્યય થઈ શકે, પણ આ પરમાત્મા અથવા તો જે બ્રહ્મ પર જુદી રીતે વાત કરીને કે એ બ્રહ્મ જ જે અવ્યય છે, આ જગતનું અધિષ્ઠાન છે. અને યસ્મિન સિદ્ધાહ સમાવિષ્ટાહ, જેમાં આ સિદ્ધ પુરુષો એટલે જ્ઞાની પુરુષો સમાવિષ્ટાહ, આવિષ્ટ એટલે પ્રવેશ કરવો, જેમાં આ જ્ઞાની પુરુષ સારી રીતે પ્રવેશ કર્યો છે. એટલે કે આ જગતનું જે અધિષ્ઠાન છે એ હું છું, બરોબર? આ જગતમાં જે કાંઈ છે સારું ખરાબ, એ બધાનું અધિષ્ઠાન હું છું. એટલે પછી શું? સારું ખરાબ એના માટે છે જ નહીં. સારું ખરાબ, સફળતા, નિષ્ફળતા, માન, અપમાન જે કે બહાર છે એ તો એ નથી, પણ એનું અધિષ્ઠાન હું છું. એટલે અને કેવું છે? અવ્યય છું, એ હું છું. એમાં જે સિદ્ધ પુરુષો, જ્ઞાની પુરુષો સારી રીતે પ્રવેશેલા છે, એને જ સિદ્ધાસન કહેવામાં આવે છે. વિદુહુ, જાણવામાં આવે છે. એટલે આમ જોવા જઈએ, સિદ્ધાસન એ કોઈ સ્થિતિ નથી, પણ એક દ્રષ્ટિ છે, એક શરીરની સ્થિતિ નથી. શરીરનું કોઈ આસન સિદ્ધાસન નથી કહેતા, પણ સિદ્ધાસન એટલે બ્રહ્મની સ્થિતિ, અદ્વૈતમાં સ્થિતિ, અભેદમાં દ્રષ્ટિ. અભેદની દ્રષ્ટિ કહો, અદ્વૈતમાં સ્થિતિ કહીએ, એને કહેવામાં આવે છે સિદ્ધાસન. એટલે આસનની પેલા વાત કરી, જેમાં હંમેશા અજસ્રમ મનમાં ચિંતન થાય એને આસન કહેવાય. એમાંથી આગળ ગયા સિદ્ધાસન. સિદ્ધાસન કે જેમાં સિદ્ધ પુરુષોએ પ્રવેશ કર્યો છે. સિદ્ધ પુરુષે શેમાં પ્રવેશ કર્યો છે? આ જગતનું જે અધિષ્ઠાન છે એમાં, જેમાં બધા પ્રાણી માત્ર રહેલા છે, જેના વગર એની અસ્તિત્વ નથી, એ બ્રહ્મમાં જે અવ્યય છે એમાં એણે પ્રવેશ કર્યો છે. એનું નામ સિદ્ધાસન. હવે આવે છે મૂળબંધ, બરાબર? હા ને? આસન પછી મૂળબંધ. મૂળબંધ કોને કહેવાય? પહેલાં જરાક થોડુંક એના વિશે વિચારીએ. એનું તો
પહેલા મૂળ બંધ યોગ શાસ્ત્ર પ્રમાણે. આમ તો યોગ શાસ્ત્રમાં 3 બંધ છે. એક મૂળ બંધ, પછી જાલંધર બંધ અને ઉદ્યાન બંધ, અને એને મહાબંધ મુદ્રા પણ કહે છે. હવે મૂળ બંધ થોડીક વાત કરશું. બાકીના બંધ કોને કહેવાય એ તમે જોઈ લેજો. મૂળ બંધ એટલે શું છે કે પ્રાણાયામ દરમિયાન આ યોગ શાસ્ત્રમાં મૂળ બંધ કરવામાં આવે છે, જેમાં પૂરક એટલે બહારનો વાયુ જ્યારે અંદર લેવામાં આવે ત્યારે જે ગુદાદ્વાર હોય એને ઉપરની તરફ ખેંચવામાં આવે છે, સંકોચવામાં આવે છે. અને એના લીધે એવું કહેવામાં આવે છે કે બળપૂર્વક અંદર સંકોચવામાં આવે અપાન વાયુ દ્વારા, તો એના લીધે વ્યક્તિની અધોગતિ નથી, ખોટા વિચાર નથી આવતા, અધોગતિ થતી નથી અને જીવ નિર્વિકાર અવસ્થામાં આવે છે. કોઈ પ્રકારના વિકાર, એના અધોગતિ અવગતિ નથી થતું. એટલા માટે પેલો મૂળ બંધ છે. પછી ઉદ્યાન બંધ આવે, કારણ કે ઉદ્યાન બંધથી ઉદ્યાન બંધ પેલા જાલંધર બંધ. આમ તો ખબર છે અહીંયા આપણે પૂરું કરતા હોય છે અને જાલંધર બંધ કહે છે, પણ એવી સ્થિતિ એ શેના માટે છે તો કે સર્વજ્ઞત્વ વગેરે સિદ્ધિ આવે અને ઉદ્યાન બંધથી ઉદ્ધવગતિ થાય. બસ આટલી ખાલી માહિતી યોગ શાસ્ત્રની આપીએ છીએ. પણ અહીંયા તો કયો કે છે વેદાંતનો મૂળ બંધ કયો છે તો કે છે યન્મૂલમ સર્વભૂતાનામ યન્મૂલમ ચિંત બંધનમ મૂળબંધમ સદા સેવ્ય યોગ્ય અસો રાજયોગીનામ. પેલા તો મૂળ એનો બંધ, તો યન્મૂલમ સર્વભૂતાનામ, જે સર્વ પ્રાણીઓનું એ ટીકા જોઈએ, જે સર્વ પ્રાણીઓનું મૂળ છે. એટલે આકાશાદિ ભૂતાન યસ્માત કે છે સર્વ પ્રાણીઓની ઉત્પત્તિ કેવી રીતે થઈ તો કે યસ્માત બા એ તસ્માત આકાશ સંભૂત, આકાશાદ વાયુ, વાયુ અગ્નિ થતા પછી ઔષધ તૈત્રીય ઉપનિષદ પ્રમાણે ઔષધિ એમાંથી મનુષ્ય. એટલે આકાશાદિ સર્વભૂતાના મૂળ, જે આકાશથી સર્વ થઈને જેનું મૂળ કોણ છે, આકાશથી ઉત્પન્ન થઈને આખા જગત, એનું મૂળ કોણ છે તો કે બ્રહ્મ. તસ્માત બા એ તસ્માત બ્રહ્મણા આકાશાત સંભૂત, એ પરમાત્મા જ માંથી જ આકાશ અને આકાશમાંથી આ બધા જ પંચમહાભૂત તત્વ અને એમાંથી આખું જગત સર્જન છે એ મૂળ એટલે કે બ્રહ્મ. અને પછી કહે છે ચિત્ત બંધન મૂળ. જો બીજું આપે છે યસ્મિન મૂલમ સર્વભૂતાનામ, જેમાં સર્વ પ્રાણીનું મૂળ છે કે જેમાંથી ઉત્પત્તિ થઈ છે બ્રહ્મ. અને યદ મૂલમ ચિત્ત બંધનમ, એટલે ચિત્ત બંધન એટલે ચિત્તસ્ય બંધન એટલે કારણમ, ચિત્તના બંધનું મનના બંધનનું કારણ એટલે ચિત્ત બંધન. એક અર્થ છે, બે અર્થ જોઈશું આપણે. ચિત્ત બંધના તો એક બંધ છે ચિત્તના બંધનનું કારણ કોણ છે અજ્ઞાન, કારણ કે અજ્ઞાનના કારણે સંકલ્પ થાય છે, સંકલ્પના આધારે ક્રિયા થાય છે અને ક્રિયાના આધારે રાગ દ્વેષ અને પછી મને બંધનમાં નાખે છે. એટલે અજ્ઞાન એનું મૂળ બંધ છે. એટલે મૂળ અજ્ઞાનમ તદપી યન્મૂલમ, એ અજ્ઞાનનું પણ આશ્રય અજ્ઞાન આપણે પેલા તો ચિત્ત બંધનમ, ચિત્તનું જે બંધન છે અજ્ઞાન, અને એનું પણ જે કારણ છે એ કોણ છે છેવટે આશ્રય છે. એ જેના આપણે આશ્રય એટલે કે જેનાથી એની કોઈ અજ્ઞાનને પણ જે સત્તા સ્ફૂર્તિ મળે છે એ કોણ છે પરમાત્મા બ્રહ્મ. અથવા ચિત્તસ્ય બંધનમ એટલે જ્યાં ચિત્તને એકાગ્રતા થાય છે, જેના માટે આપણે ચિત્તને એકાગ્ર કરીએ છીએ. છેવટે ચિત્તને શેના માટે એકાગ્ર, જેથી મારું મન શાંત થાય, આનંદની અનુભૂતિ થાય. એટલે છેવટે ચિત્તને એકાગ્રતા પણ શેના માટે આપે છે પરમાત્માની પ્રાપ્તિ માટે, આનંદ માટે. ચિત્ત બંધનના બે અર્થ કર્યા કે જેનાથી ચિત્તને બંધન પ્રાપ્ત થાય છે, મન બંધનમાં પડે છે એ અજ્ઞાનના કારણે બંધન છે એ. અને ચિત્ત એકાગ્ર નિગ્રહ તે થાય છે, એનું જે મૂળ છે એ કોણ છે બ્રહ્મ. એ પણ પ્રાપ્તિ નિમિત્તમ ઇત્યર્થ, એટલે એકાગ્રતાની પ્રાપ્તિ કરવા માટે. એટલે કે એકાગ્રતા શેના માટે પ્રાપ્ત કરીએ છીએ છેવટે આનંદ માટે. એનું મૂળ કોણ છે એ પણ બ્રહ્મ છે. એટલે બંને રીતે એને મૂળ બંધ કરે. એક તો આ જગતનું મૂળ છે એ, અને ચિત્તનું પણ બંધન છે એને મૂળ કહેવામાં આવે છે. એને મૂળ બંધ કહેવામાં આવે છે. સદા સેવ્ય, એને જ હંમેશા સેવન કરવું છે. કોના દ્વારા? રાજયોગીના. રાજયોગી એટલે કોણ? યોગ અસો રાજયોગીનામ સદા સેવ્ય. આ જે રાજયોગી છે
આ પ્રકારના બંધને હંમેશા સેવન કરે છે. એટલે આપણે પણ રાજયોગી બનીને આપણે પણ આ પ્રકારનું સેવન કરવું જોઈએ. એટલે રાજયોગી શું? રાજામાં કોઈ રાજા મહારાજનો ત્યાં યોગી છે તે? તો કે ના, રાજયોગી એટલે વ્યવહારે અપી અવિક્ષિપ્ત ચિત્ત તાન લક્ષણ રાજયોગ. એટલે રાજયોગ એટલે કોને કહેવાય? રાજયોગી બરોબર જોઈએ, પણ પેલા રાજયોગ કોને કહેવાય? કે વ્યવહાર કાળમાં પણ જેનું મત વિક્ષિપ્ત થતો નથી. સુખે સ્વનુદ્વિગ્ન મનાહ, દુઃખે સ્વનુદ્વિગ્ન મનાહ, સુખે સુવિગત સ્પૃહ, તો જ એનું મન વિક્ષિપ્ત થઈ શકે નહીં. એ છેવટે સ્થિત પ્રજ્ઞ થઈ. એટલે જ્ઞાની એટલે રાજયોગની એટલે કે જેનું મન વિક્ષિપ્ત વ્યવહાર કાળે થતું નથી. એટલે જ્ઞાનમાં જે પરિપક્વ છે, જ્ઞાનમાં જે નિષ્ઠ છે, એ લોકો આ મૂળ બંધનનું હંમેશા સેવન કરે છે. અને આ પ્રકારના મૂળ બંધનનું આપણે પણ સેવન કરવું જોઈએ. હવે આવે છે મૂળ બંધ પછી દેહ સામ્ય. બરાબર, મૂળ બંધસ છે પછી દેહ સામ્ય. 102 શ્લોકમાંથી જોઈને જોજો. તો દેહનું સમતા એ કોને કહેવાય એ હવે આપણે જોઈએ. દેહની સમતા ગીતામાં શું કહ્યું છે પણ જોઈશું. તો દેહની સમતા ગીતામાં પ્રાપ્ત કરવા માટે શું છે? સમકાય શિરોગ્રીવમ ધારેણ અચલં સ્થિરમ. બરાબર, સમકાય દેહની ક્ષમતા. દેહની ક્ષમતા કે સમકાય શિરોગ્રામ. તમે જ્યારે ધ્યાનમાં બેઠા હોય ત્યારે તમારું આ શરીર છે એકદમ સ્થિર હોય. એમ કે સીધી રેખામાં હોય. કોઈ નમી જાય, આનો નમી જાય તો એ આસન એ ધ્યાનમાં વિક્ષેપ ઊભો કરી શકે. એટલે ગીતા શું કહે છે? સમકાય શિરોગ્રીવમ ધારયન અચલં સ્થિરમ. આજુબાજુ જોયા વગર એક સ્થાનમાં સ્થિત કરીએ એને દેહની સમતા કહેવામાં આવે છે. દેહ સામ્યમ. હવે આપણે અહીંયા જોઈએ કે અહીંયા દેહની સામ્યતા કોને કહે? બધી શરૂઆતમાં જે ગીતામાં વાત કરી છે, યોગશાસ્ત્રમાં વાત કરી છે, બધાની આવશ્યકતા છે. પણ છેવટે આપણને અહીંયા લાવવાની કે વાત કરે છે. એ જાતનું નિધિધ્યાસન છે. તો 115 શ્લોકમાં અંગાનામ સમતામ વિદ્યાત સમે બ્રહ્મણિ નીયતે નો ચેન્નૈવ સમાનત્તમ ઋજુત્વમ શુષ્ક વૃક્ષવત. અંગાનામ સમતામ વિદ્યામ. અંગોની સમતા, જેમ કીધું ને સમકાય શિરોગ્રીવમ. ગીતામાં જેમ કીધું શરૂઆતમાં સમકાય શિરોગ્રીવમ, તમારી કાયા આ ગ્રીવ અને બધું એક જ લીટીમાં હોવું જોઈએ. અહીંયા કહે છે કે અંગાનામ સમતાની એક સમતા હોવી એ કોને કહેવાય? સમ્ય બ્રહ્મણિ નિયતે. આ બ્રહ્મમાં સમય એટલે જે સમાન છે, જે નિર્દોષ છે. નિર્દોષ સમી સમમ બ્રહ્મ. એ બ્રહ્મમાં લીન થવું. તો પછી આપણે વિચાર કરવો પડે, બરાબર, કે આ બધા જે જગતમાં દેખાય છે એ આપણા શરીરની વાત કે બીજાની વાત કરીએ તો આ શરીર છે ક્યાંથી આવ્યું? તો કે માના ગર્ભમાંથી આવ્યું. એ ગર્ભ ક્યાંથી આવ્યો? તો વીર્યનું આધાન થયું ત્યારે. આ વીર્ય ક્યાંથી આવ્યું? કારણ કે તમે જો આ બધી પ્રક્રિયા છાંદોગ્યમાં થયેલી છે વાત કે આ વીર્ય ક્યાંથી આવ્યું? તો કે અન્ન ખાવાથી. અન્નનું લોહી બન્યું, લોહીમાંથી આ વીર્યની ઉત્પત્તિ થઈ. પણ અન્ન ક્યાંથી આવ્યું? તો કે પૃથ્વીમાંથી. પૃથ્વ્યાત ઔષધિ ઔષધ. બરાબર, ઔષધાત અન્નમ અન્નાત પુરુષ. ત્યાં તેમાં પણ કહે છે અન્નાત પુરુષ. એટલે પુરુષના એવું છેવટે અન્નમાંથી. અન્ન ક્યાંથી આવ્યું? તો પૃથ્વીમાંથી. એ પૃથ્વી ક્યાંથી આવી? તો કે પેલા જળ હતી. જળમાંથી આ પૃથ્વી બહાર લાવ્યા ભગવાન બધા અવતાર લઈને. બરાબર, જળ. તો કે જળનું કારણ છે અગ્નિ. અગ્નિનું કારણ શું છે? તો કે વાયુ. વાયુનું આકાશ. અને છેવટે ક્યાં લીન થાય છે બધું? તો કે બ્રહ્મને નિયતે. આ રીતે વિચાર કરવાનો. ખાલી આપણે બોલીએ નહીં, પણ આ જ્યારે શબ્દમાં છીએ ત્યારે સમય બ્રહ્મને નિયતે. જે નિર્દોષ બ્રહ્મ છે, જે સમાન બ્રહ્મ છે, એમાં જ જે લીન થાય છે એને અંગની સમાનતા કહે છે. ન ચેન ન ઉ એટલે ખરેખર. ન છે ને એમાં અહીંયા ન અને ઉ છે. એટલે ખરેખર જો એમાં તમે લીન ન કરો તો ખાલી તમે એમ કહે ને તમારું મને એકદમ સ્થિર કરી દો, સમાધિસ્થ થઈ ગયું, એકદમ શરીર હલતું ચલતું નથી.
એને સમત્વમ વેદાંતની ભાષામાં કહેવાતું નથી. કેમ? તો એના માટે બે દ્રષ્ટાંત આવે. રુજુત્વમ શુષ્ક વૃક્ષવત. જેમ કે વૃક્ષ છે, આંબાનું વૃક્ષ છે, પીપળાનું વૃક્ષ છે, બધા બાજુમાં છે. એક બાજુ કોઈ આંબો વાવ્યો છે, બીજી બાજુ પીપળો વાવ્યો છે. પણ પીપળો છે, આંબો છે, પણ બંનેને ખબર નથી કે હું પીપળાના વૃક્ષ છું કે હું આંબાનું વૃક્ષ. એને કોઈ જ્ઞાન નથી. એમાં સ્થિરતા છે. જો વૃક્ષમાં એકદમ સ્થિર છે, કારણ કે આંબો પણ સ્થિર છે, એ ચલાવીને બીજે જતો નથી. પીપળો પણ સ્થિર છે ખરો, પણ એને પોતાને જ્ઞાન નથી. એટલે એનું છે પણ છે, પણ જ્ઞાન નથી. કેવા છે? શુષ્ક, એટલે દ્રષ્ટાંત છે. શુષ્ક વૃક્ષવત. વૃક્ષ જેમ છે એ પછી કદાચ રુજુ હોય કે શુષ્ક હોય, પણ વૃક્ષ છે એ વૃક્ષ છે, એમાં સ્થિરતા છે, પણ એમાં આ જ્ઞાન નથી. એટલે ખરેખર કાલની તમે સમાધિસ્થ થઈ જાઓ. આમ ઘણા લોકો તો હલે ચલે નહીં, કેટલા દિવસો સુધી લોકો એક જ સ્થિતિમાં રહી શકે છે, પણ એને વેદાંત આપણે સ્થિરની સમતા, અંગની સમતા કહેતો નથી. પણ જેમાં આ બધું જ જેમાં લીન થાય છે એ જ ખરેખર અંગની સમતા છે. એટલે દેહ સામ્ય, દેહને આપણે અંગની સમતા કહો કે અહીંયા દેહ સામ્ય કહ્યું છે, એને જ કહેવામાં છે. જો એ ન હોય તો એ ખાલી વૃક્ષના જેવી સમતા છે. સમતા એટલે કયા? નિર્દોષમી સ્વબ્રહ્મ, જે બ્રહ્મ નિર્દોષ છે, જેમાં કોઈ પ્રકારનો દોષ નથી, જે બધામાં સમોહમ સર્વભૂતેષુ, જે બધામાં સમાન છે અને જેમાં નિર્દોષતા છે. એટલે તમે જુઓ કે આપણે આ વિચારીએ તો એ કોણ છે? હું છું. એટલે મારામાં પણ એ ક્ષમતા છે. મારા માટે કોઈ મારું છે અને કોઈ મારું નથી, એવો કોઈ ભાવ આમાં નથી. લીન થવું એટલે શું? જ્યાં રાગ દ્વેષ નથી. સમોહમ સર્વભૂતેષુ, બધામાં સમાન છું. નિર્દોષમ, મારામાં કોઈ દોષ નથી. રાગ દ્વેષ કામ ક્રોધ એ નથી. અને મારે બધા માટે પણ રાગ દ્વેષ નથી, બધા માટે સમાભાવ છે. એટલે કેમ મન વિક્ષિપ્ત થઈ શકે ને અંગ સ્થિર થઈ ગયું. એને કહેવામાં છે અંગની સમાનતા, દેહ સામ્ય. હવે કયું આવે છે? દેહ સામ્ય, દૃષ્ટિ, દેહની સ્થિતિ, આપણે દ્રષ્ટિ. તો કઈ દ્રષ્ટિ? દ્રષ્ટિની સ્થિરતા. એને જે છે ને દૃક સ્થિતિ, એ દ્રષ્ટિની સ્થિરતા. તો કઈ છે? હવે જોઈએ 116મો શ્લોક, બરાબર. દ્રષ્ટિમ જ્ઞાનમયીમ કૃત્વા પશ્યેદ બ્રહ્મમયં જગત સા દ્રષ્ટિ પરમોદારા ન નાસાગ્રવલોકિની. દ્રષ્ટિની સ્થિરતા એટલા માટે ભગવદ્ ગીતામાં જ કહ્યું છે શરૂઆતમાં કે આપણે સમગ્રાય શિરોગ્રીવમાં કહે છે નાસાગ્રે અવલોકીને. પછી તમે નાકના અગ્રભાગ ઉપર તમારી દ્રષ્ટિને સ્થિર કરો. ત્યારે મને સ્વામીજી યાદ આવે કે તો પછી જે જાપાનના લોકો હોય અગ્રભાગ ન હોય એટલો બધો, તો ક્યાં દ્રષ્ટિ સ્થિર કરે? જસ્ટ મજાક કરતા હતા ત્યારે. પણ ત્યારે ટૂંકમાં નાકના અગ્રભાગ ઉપર તમારી દ્રષ્ટિ સ્થિર કરો. પણ આ કઈ દ્રષ્ટિ તો સ્થિર સરસ છે, પણ અહીંયા કઈ દ્રષ્ટિની સ્થિરતા કહે છે? છેવટે શરૂઆતમાં બધું જ જરૂરી છે, ખાલી મજાક કરીએ, પણ આ બધાની આવશ્યકતા છે કે કોઈ અંગના ભાગ ઉપર તમે દ્રષ્ટિને સ્થિર કરો, એટલે તમારું મન વિક્ષિપ્ત ન થાય અને તમારા ધ્યેય વિષયમાં તમે છોડી શકો. પણ અહીંયા છે દ્રષ્ટિ જ્ઞાનમયીમ કૃત્વા પશ્ચેદ બ્રહ્મમયમ જગત. આ તમારી દ્રષ્ટિમાં જે અત્યારે વિવિધતા દેખાય છે, ભેદ દેખાય છે, એ ભેદ અલંકાર જોઈએ તો અનેક ભેદ છે. અલંકારમાં અનેક ભેદ છે, પણ ચારે અલંકારે જોઉં છું ત્યારે પણ જો સોનાની મને સ્મૃતિ રહે તો એ કઈ દ્રષ્ટિ છે? સોનામય દ્રષ્ટિ. કદાચ સંસ્કૃત બરોબર નથી, પણ બ્રહ્મમય, સોનામય દ્રષ્ટિ. એટલે અલંકાર જોવે છે પણ સાથે સાથે એ સોનાને પણ ભૂલતો નથી. એમ જગત સાથે વ્યવહાર કરે છે, પણ ક્યાં છતાં પણ એ બધામાં એની દ્રષ્ટિ ક્યાં છે? તો કે બ્રહ્મ. જેમ ભક્ત કે છે જ્યાં જ્યાં નજર કરું ત્યાં ત્યાં દ્રષ્ટિ યાદી ભરી આપની. કદાચ આપનું છે
કલાપીનું છે. અચ્છા, અને પછી અવધૂત મહારાજનું પણ એક એવું ભજન છે. એટલે જ્યાં જ્યાં નજર કરે ત્યાં એને બ્રહ્મમય દ્રષ્ટિ, એને જ ખરેખર દ્રષ્ટિની સ્થિરતા કહેવામાં આવે છે. કે આ રીતે પણ થાય. અથવા તો આપણે ભક્તો હોય તો કહે છે બધે જ આ બધું જ નારાયણ છે, કારણ કે ભગવાન જ સર્વજ્ઞ છે, એ સર્વવ્યાપી છે, એની જ કૃપા જો બધામાં વરસી રહી છે. જ્યાં જોઈએ ત્યાં ભગવાનની બુદ્ધિમત્તાના દર્શન થાય. એક નાનકડા કીડીમાં કોઈ પણ નાનું પાંદડું હોય, બધામાં વૃક્ષમાં પણ બુદ્ધિમત્તાના આપણે દર્શન કરી શકીએ. અને કોને કહો કે તો આ બાજુ વળી જા, જ્યાં સૂર્ય આવે ત્યાં વૃક્ષ બાજુ વળી જતું હોય છે. એની વૃક્ષમાં પણ બુદ્ધિમત્તાના દર્શન થાય. કીડી પણ આપણે ઘણી વખત વાત કરી છે, કીડી પણ પોતાનો ખોરાક આપણે ગમે તે કરીને પહોંચી જ જાય. પાણી મૂકવું હોય તો પહોંચવું હોય તો પહોંચી જાય. ક્યાં આપી? આ બુદ્ધિ કોને આપી? એટલે આ રીતે જગતમાં નારાયણ ભગવાનના દર્શન કરે. કેવી રીતે? આ ભગવાનની બુદ્ધિમત્તાના, ભગવાન સર્વજ્ઞ છે, સર્વવ્યાપી છે, એ કૃપાળુ છે, આપણી કાળજી કરે છે. હાથીને મણ અને કીડીને કણ, એ બધું એ જ આપે છે. તો પછી ચિંતા કોની? બધાને આપવાનું જ છે. જેમ ભલે શિવાજી મહારાજને તો કે હું બધાને આ દુકાળમાં બધું પૂરું પાડ્યું છે, કે છે નાગપુર મહારાજ કે આ પથ્થરને તોડ શિવા, ત્યાં કીડીની અંદર છે એની પાસે ચોખાનો દાણો છે. એટલે આ બધાનું ચિંતન કરીએ તો શું થઈ જાય? સર્વત્ર નારાયણ દેખાય, સર્વત્ર નારાયણ દેખાય. અથવા તો આ રીતે ચિંતન કરીએ તો બધામાં ભગવાનની જ બુદ્ધિમત્તા, સર્વજ્ઞતા, કૃપાળુતા, દયાળુના દર્શન આપણે કરી શકીએ. ભલે અસ્થિભાતી ન દેખાય પણ આ તો કરી શકીએ ને, આ તો જોઈ શકીએ. એવી બુદ્ધિને કરીએ એને જ વેદાંત કેવી કહે છે? ઉદાર. સા દ્રષ્ટિ પરમોદારા, એ ઉત્કૃષ્ટ ઉદાર દ્રષ્ટિ છે. કારણ કે આમ તો ઘણી વખત આપણે આવું દ્રષ્ટિ કરતા હોઈએ કે બધા સ્ત્રી છે, પુરુષ છે, બધા ભગવાનના સંતાન છે, સરસ છે. પણ એનાથી પણ ઉદાર દ્રષ્ટિ કે જ્યાં વેદાંતની દ્રષ્ટિ ક્યાં છે કે બ્રહ્મમય દ્રષ્ટિ, એટલે કે હું અને તું છે જ નહીં, બધું હું જ છું. તો હું ને તુંના જે ભેદ જ નથી ખરેખર. તો હું છું એમ નહીં, હું છે ત્યાં તું છે. જ્યાં જ્યાં આપણે કહીએ ત્યાં સ્વરૂપના દર્શન થાય પોતાના. સર્વ સ્થળે હું જ રહેલો છું. અને હું કેવો છું? સ્વતઃસિદ્ધ. હું એટલે જ્યાં મારા હોવા માટે કોઈના પર આધાર રાખવો પડતો નથી. હું સ્વયં પ્રકાશ છું, સ્વતઃસિદ્ધ છું, બધે જ હું રહેલો છું. તો પછી આપણે કોઈનું અપમાન કરી શકીએ, કોઈના પર ક્રોધ કરી શકીએ, ઈર્ષા કરી શકીએ, હિંસા કરી શકીએ, અથવા તો ક્ષમા પણ આપી શકીએ. ક્ષમા પણ આપનારો કોણ? ક્ષમા પણ નહીં, ઉદારતા પણ નહીં, કશું જ રહે નહીં. એને દ્રષ્ટિની સ્થિરતા કહેવામાં આવે છે. એને જ પરમ ઉદાર, એ જ શ્રેષ્ઠ ઉદારતા કહેવામાં આવે છે. નાસાગ્રે ખાલી નાકના અગ્રભાગ પર જોઈ અને દ્રષ્ટિને સ્થિર કરવી શરૂઆતમાં આવશ્યક છે, પણ છેવટે આ દ્રષ્ટિ એટલે છેવટે બધી રીતે આપણે જુદી જુદી રીતે ગ્રંથગાર આપણે બ્રહ્મ તરફ જ લઈ જાય છે છેવટે. હવે એક જોઈ લે, પછી એ જ વસ્તુ કહે છે એના માટે પણ થોડી જુદી રીતે. 117મો શ્લોક. દૃષ્ટિ દર્શન દૃશ્યાનામ વિરામો યત્ર વા ભવેત દૃષ્ટિસ્તત્રૈવ કર્તવ્યા ન નાસાગ્રવલોકિની. આ કહેવાની જરૂર કેમ પડી? અહીંયા ટીકાકાર કહે છે નનુ તથાપિ બ્રહ્મણ વૃત્તિ પ્રવૃત્તિ નિમિત્તત્વાત તજ્ જાત્યાદિ અભાવાત ઇન્દ્રિયાદિ પ્રત્ય વિષય જગતઃ બ્રહ્મરૂપત્વેન દર્શનમ કથમ સ્યાદ. તમે કહો છો બધા બ્રહ્મમય છે, એટલે ત્યાં કોઈ આપણે કીધું ને કોઈ પ્રકારની આપણે જ્યાં વાણી પણ જતી નથી, જ્યાં મન પણ જતું નથી. યત્ર વાગ ન ગચ્છતિ યત્ર મનો ન ગચ્છતિ, એટલે કોઈ પ્રકારની વૃત્તિ નથી. ઇન્દ્રિયોનો પણ વિષય નથી, મનનો વિષય નથી, બુદ્ધિનો વિષય નથી. તો પછી આ જગતના બ્રહ્મના દર્શન કેવી રીતે કરવા? તમે કોઈ બ્રહ્મના દર્શન કરો, દ્રષ્ટિ બ્રહ્મમય કૃત્વ. પાછા યાદ અપાવી દે છે કે આવું હોય તો બ્રહ્મની દ્રષ્ટિ કેવી રીતે કરવી? તો કે એક જ વાત છે કે આ જગત શેનું બનેલું છે? કે ત્રિપુટીનું જગત છે, એ ત્રિપુટીનું બનેલું છે. તો કે કઈ છે?
દ્રષ્ટિ દર્શન દૃશ્યાનામ. એક છે દ્રષ્ટિ એટલે જ્ઞાન, દર્શન અથવા બીજી રીતે લઈએ તો વધારે સારું. આ શબ્દને બદલે આ રીતે લઈશું તો તમે પરિચિત છો. દ્રષ્ટા, દ્રશ્ય અને દર્શન, બરાબર. ત્રિપુટી. દ્રષ્ટા હું કોણ છું? આ એને જે જોનાર છે એને દ્રષ્ટા, જે જગત દેખાય છે એ દ્રશ્ય, અને બંને વચ્ચેનું એનાથી જે જ્ઞાન થાય છે નામ દર્શન. આ ત્રિપુટીનો વિચાર કરો. આ ત્રિપુટી ક્યાં વિરામ પામે છે? વિરામો યત્ર વા ભવેત. ભલે તને દેખાય છે જગત, ત્રિપુટી જણાય છે, પણ એ બધાનો લય ક્યાં થાય છે? એનો વિરામ, એને કહેવાય ને શાંતિ થાય. વિરામ, જ્યાં શાંતિ પ્રવર્તે એ ક્યાં છે? તો કે એ કોણ છે? બ્રહ્મ. એ ક્યાં છે? એ બ્રહ્મ છે. એ તું વિચાર કર. દ્રષ્ટિ તત્રેવ કર્તવ્ય. તારી દ્રષ્ટિ ત્યાં કર. આ ભેદમાં ન કરીશ. તને લાગે છે કે આ જગત ત્રિપુટીનું બનેલું છે. જ્ઞાતા, જ્ઞેય, જ્ઞાન, દ્રષ્ટા, દ્રશ્ય, દર્શન. એ ત્રિપુટી તને જણાય છે. એ ત્રિપુટીને લીધે વિવિધતા જણાય છે, એના લીધે ભેદ જણાય છે. જેમ તને એકમાં બુટ્ટી દેખાય છે, બંગડી દેખાય છે, પણ બંગડી, બુટ્ટી, પછી તમે ઝાંઝર, કોઈ બધી ભેદ દેખાય છે, પણ એ બધાનું અધિષ્ઠાન શું છે? તો કે સોનું. એમાં આ દ્રષ્ટા, દ્રશ્ય અને દર્શન જેમાં લય થાય છે, વિરામ પામે છે, એ બ્રહ્મ છે. ત્યાં દ્રષ્ટિ કરવી જોઈએ, નાસાગ્રથને. એને જ સ્થિર દ્રષ્ટિ કહેવામાં આવે છે. કાલ બીજું જોઈશું પ્રાણાયામ વગેરેને. અહીં અટકીએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે વંદૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.